તો ભરૂચ ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે નર્મદા ડેમમાંથી પાણીની આવક વધતા 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। નર્મદા નદીની સપાટી ભયજનક સપાટીએ પહોંચી છે, 24 ફૂટ પહોંચી ચૂકી છે। ત્યારે નદીની જળ સપાટી 24 ફૂટે પહોંચતા ગ્રામજનોને ચેતવણી પણ આપવામાં આવી છે। અંકલેશ્વર તાલુકાના 14 ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા। તો વહીવટીતંત્ર દ્વારા સતત નીચાણવાળા વિસ્તારોમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। માછીમારોને પણ નદીમાં ન જવા માટે સલાહ આપવામાં આવી છે। તો પોલીસ તેમજ વહીવટીતંત્ર રાતથી જ એલર્ટ મોડ પર છે। ઉપરવાસમાં વરસેલા વરસાદથી નર્મદા ડેમની અંદરથી પાણી છોડવામાં આવ્યું છે અને 4 લાખ ઉપરાંતનું નર્મદા નદીની અંદર પાણી છોડવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે ભરૂચના નર્મદા તટે બંને જે કિનારા છે, કિનારા ઉપર અત્યારે નદી વહી રહી છે। લગભગ 24 ફૂટ જે ડેન્જર સપાટી છે, ડેન્જર સપાટીની સુધી અત્યારે પાણી પહોંચ્યું છે। અંકલેશ્વરના જે 14 જેટલા ગામો છે એ ગામોને એલર્ટ કરી દેવાયા છે। વહીવટતંત્ર દ્વારા નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોનું મોનિટરિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે જે નાવડીઓ છે અને માછીમારો છે એમને બી કિનારે તટે લગાડી દેવામાં આવ્યા છે અને તંત્ર તરફથી એમને ખેડવા ન જવા માટે સૂચના પણ આપી દેવામાં આવેલી છે। ખાસ કરીને તંત્ર અને પોલીસ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જે ગણપતિનો તહેવારને ધ્યાને રાખી ગણપતિના તહેવારને આવતીકાલે જે વિસર્જન કરવામાં આવશે એ વિસર્જન કરવામાં આવશે। એમાં જે હોનારત ના બને એના માટે બી તંત્ર એલર્ટ છે। ગતરોજથી જ તંત્ર અને પોલીસ તંત્ર જે નદી કિનારાના જે વિસ્તાર છે એમાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે। હું ભાવિન પટેલ, ન્યૂઝ 18 ભરૂચ। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે। જિલ્લાની મોટા ભાગની નદીઓ બે કાંઠે થઈ છે। કીમ નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી। ઉમરપાડા તાલુકામાં 8.5 ઇંચ વરસાદ, તો માંગરોળ તાલુકામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો। મોટા બોરસરા ગામના પાદરમાં પાણી થઈ રહ્યા છે, તો અહીં મોટા બોરસરા ગામનો સીધો સંપર્ક પણ તૂટી ગયો। સલામતીના ભાગરૂપે સુરત જિલ્લા પોલીસ દ્વારા અપીલ પણ કરાઈ છે। ગણેશ વિસર્જન દરમિયાન નદીઓમાં ગણપતિ વિસર્જન કરતી વખતે સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। નદીઓમાં પાણીની ભારે આવક થઈ રહી છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે અપીલ કરવામાં આવી। નદીઓના જળસ્તરમાં હજુ પણ વધારો થઈ શકે છે। પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા પોલીસ સજ્જ છે। ખૂબ સારો બંદોબસ્ત બધી જગ્યાએ રાખવામાં આવ્યો છે, પરંતુ અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે અતિ ભારે વરસાદના કારણે અને હજી પણ 2 દિવસ ખૂબ ભારે વરસાદ પડવાનો છે એવી આગાહી છે, તો નાગરિકોને વિનંતી કરીએ છીએ કે પોતે સલામત રીતે પોતાના કામ ધંધા રોજગાર ઉપર જાય અને પોતાના ઘરની અંદર રહે। બિનજરૂરી રીતે નદી કિનારા ઉપર કે નદીની અંદર પ્રવેશ ન કરે। પોતાના વાહનો છે જ્યારે રસ્તો બંધ કરવામાં આવ્યો અને પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો, જ્યારે ના પાડવામાં આવે ત્યારે એ રસ્તા ઉપરથી પસાર ન થાય, જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે। તો છોટાઉદેપુરના પાવીજેતપુરમાં યુવક તળાવમાં ડૂબ્યો। વાવડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન યુવાન તળાવમાં ડૂબ્યાની ઘટના બની। ગામના તળાવમાં ગણેશ વિસર્જન કરતા સમયે આ બનાવ બન્યો હતો। ફાયરની ટીમ દ્વારા તળાવમાં શોધખોળ હાથ ધરાઈ છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને શોધખોળ કરવામાં આવી રહી છે। સતત આ શોધખોળ ગત રાત્રિથી શરૂ કરવામાં આવી। વાવડી ગામે આ ઘટના બની જ્યારે ગણેશ વિસર્જન દરમિયાન અહીં યુવાન પહોંચ્યો હતો અને તળાવમાં ડૂબ્યો। તો આ તરફ ભરૂચના નેત્રંગ પંથકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નેત્રંગ વાલિયા રોડ પર સરકારી કોલેજ નજીક પાણી ભરાયા। 200 જેટલા વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા। તો નાળાની સુવિધા નહીં હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાયા હોવાનો આક્ષેપ। તો ભરૂચના આ 2 દ્રશ્યો કે જ્યાં 200 જેટલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। નોંધ્ય છે કે અહીં ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિ નહોતી સર્જાઈ, માત્ર 2 ઇંચ વરસાદથી જ જળબંબાકાર થઈ ગયો। નેત્રંગ પંથકમાં અવારનવાર અહીં જે નાળાની સુવિધા છે તેના માટે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં સુવિધા ન મળતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। આ નેત્રંગ પંથકના દ્રશ્યો છે કે જ્યારે નાળાના અભાવે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ભારે વરસાદમાં પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે। આ તો 2 ઇંચ વરસાદના કારણે થયેલી સ્થિતિ છે। તો હવે વાત મેઘતાંડવની।
રાજસ્થાન કે જ્યાં બાંસવાડા જિલ્લામાં સતત વરસાદ બાદ મહી બજાજ સાગર ડેમનું પાણીનું સ્તર ઝડપથી વધવા લાગ્યું છે। આ સિઝનમાં પહેલીવાર ડેમના 16 દરવાજા ખોલ્યા છે। ડેમના 12 દરવાજા 4 મીટરની ઊંચાઈ અને 4 દરવાજા 3 મીટરની ઊંચાઈ સુધી ખોલવામાં આવ્યા છે। સતત વરસાદ અને પહાડી વિસ્તારોમાંથી આવતા ભારે પ્રવાહને ધ્યાનમાં રાખીને દરવાજાઓની સંખ્યા વધુ વધારી શકાય છે। उदयपुर संभाग के सबसे बड़े डैम माही बजाज सागर बांध के आज सीजन में पहली बार 16 गेट खोल दिए गए हैं, जहां बताया जा रहा है कि 12 गेट 4 मीटर तक खोले हैं, वहीं 4 गेट है जो 2-2 मीटर तक खोले गए हैं। आप पीछे तस्वीर पूरी लाइव देख रहे हैं, जहां माही बजाज सागर बांध के पूरे 16 गेट खोल दिए गए हैं, जिसमें अनोखा नजारा दिखता है, जहां जैसे पानी के साथ ही धूप की धाराएं भी बहती हुई नजर आ रही है। और साथ ही विभाग के अधिकारियों ने पहले ही अवगत करा दिया था, जिसमें आगे चेतावनी भी दे दी गई थी, जिसके बाद यहाँ विभाग ने डैम खोल दिए गए हैं। और साथ ही जो माही लगातार बारिश के चलते मध्य प्रदेश में से भी पानी आ रहा है, और साथ ही हिराव नदी से पानी आने के बाद जो नदी नाले छोटे उनके भी जल भराव के बाद यहाँ माही बांध में आवक शुरू हो गई है। और साथ ही जो माही बांध के जल भराव के बाद यहाँ 16 गेट खोल दिए गए। यहाँ सहायक अभियंता उनसे हम जानेंगे इस बारे में कि ये प्रिंस राज सिसोदिया जो इन्होंने इस बांध को लेकर पूरी जानकारी दी है, इनसे हम जानेंगे कि अभी कितने गेट खुले और क्या संभावना है। लाइव हाँ, अभी लाइव नहीं आता। अभी 16 गेट खुले हैं, जिसमें 12 गेट 2 मीटर, 12 गेट 3 मीटर और बाकी 12 और 14 2 मीटर और 1 और 16 1 मीटर गेट। तो विभाग के अधिकारी ने बताया कि 16 गेट पूरे खोल दिए गए हैं। साथ ही अधिक अगर जल आता है तो मीटर की मात्रा बढ़ा दी जाएगी। बांसवाड़ा से आकाश सेठिया, न्यूज़ 18 રાજસ્થાન। તો ભરતપુર જિલ્લાના સૌથી મોટા બંધ બરેથામાં સતત પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી જળ સંસાધન વિભાગ દ્વારા બંધના 3 દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। તો આ પછી આસપાસના વિસ્તારમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। પાણી ઓસરી ગયા પછી કુંકળ નદી દ્વારા ઘણા ગામોને પાણી અસર કરી રહ્યા હોવાના સમાચાર છે। સતત વરસાદના કારણે બંધનું પાણીનું સ્તર વધી રહ્યું છે અને આવી સ્થિતિમાં દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બંધમાંથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ખેડૂતોનું કહેવું છે કે આ વખતે બંધના દરવાજા લગભગ 5 વખત ખોલવામાં આવ્યા હતા, જેના કારણે આખો પાક બરબાદ થઈ ગયો છે। भरतपुर में डांग इलाके में हुई बारिश के बाद बांध बारेठा का जलस्तर बढ़ा और ऐसे में सिंचाई विभाग ने बांध के गेट खोलकर पानी की निकासी की जा रही है। ये देखिए आप, बांध बारेठा के गेट खोल करके पानी की निकासी हो रही है, जिसके चलते आसपास के इलाकों में बाढ़ जैसे हालात बने हुए हैं। मैं इस वक्त बांध बारेठा के पर मौजूद हूँ और आप देखिए ये तस्वीर हम दिखा रहे हैं कि गेट खोल करके कितने पानी की निकासी की जा रही है और यहाँ ये तेज बहाव के साथ पानी की जो निकासी है वो हो रही है। और ऐसे में ये जो पानी है वो कई गाँव को प्रभावित कर रहा है। अभी भी भरतपुर इलाके में कई इलाके ऐसे हैं जहाँ पर बारिश का दौर जारी है, हल्की फुल्की बारिश हो रही है और मौसम विभाग के अनुसार 2 से 3 दिन ऐसी जो बारिश की संभावना है वो जताई जा रही है। इसके अलावा जो गंभीर नदी है उसमें भी पानी का लगातार जलस्तर बढ़ रहा है और बांध बारेठा यहाँ जो सिंचाई विभाग के अधिकारी हैं वो लगातार यहाँ मॉनिटरिंग कर रहे हैं कि अगर जैसे ही बांध का जो पानी है वो और बढ़ा तो उसके बाद अन्य जो गेट है वो खोलकर भी पानी की निकासी की जाएगी। आप देखिए बांध पर देखने के लिए लोग भी बड़ी संख्या में आ रहे हैं। यहाँ जो लोग आ रहे हैं उनको पुलिस रोक रही है, पुलिस यहाँ पर तैनात है और ऐसे में कोई प्रकार की कोई हादसा ना हो उसे यहाँ पर देखते हुए पुलिस प्रशासन के अधिकारी तैनात किए गए हैं। अब लगातार जो बांध का जलस्तर है वो बढ़ा और उसके बाद गेट खोल करके पानी की निकासी है वो की जा रही है। और यहाँ इसके बाद जो गांव है आसपास के, वहाँ भी लगातार जो प्रशासनिक अधिकारी हैं उन्होंने के निर्देश पर जो गांव स्तर पर ग्राम पंचायत सचिव और जो अन्य लोग हैं वो लगातार मॉनिटरिंग किए हुए हैं।